જય હિન્દ, જય ભારત મિત્રો। આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે લેપટોપ ખરીદી સહાય યોજના શું છે એની વાત કરવાના છીએ। લેપટોપ ખરીદવા માટે સરકાર આની અંદર શું સહાય આપે છે અને આની અંદર કોણ કોને સહાય મળે છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો। હવે શ્રમ કૌશલ વિભાગ, રોજગાર વિભાગ દ્વારા બાંધકામ શ્રમિકોના અને સહાય માટે ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકેલી છે। લેપટોપ સહાય યોજના 2024નો ઉદ્દેશ્ય જે છે એ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવામાં સહાય છે એ સરકાર પ્રોવાઈડ કરે છે। હવે આની અંદર સહાયની રકમની આપણે વાત કરીએ તો લેપટોપ ખરીદી કિંમતના 50% અથવા તો 25,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય છે એ આની અંદર આપવામાં આવે છે। હવે આપણે નવી નવી માહિતી છે એ રેગ્યુલર અપડેટ કરવા માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો જો તમે પણ વિડીયો તરત જોવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને આવી નવી નવી માહિતીથી માહિતગાર રહો। હવે આની અંદર 50% અને 25,000 શું છે તો આપણે જોઈએ તો જો તમે લેપટોપ છે એ 70,000 રૂપિયાનું ખરીદેલું હોય તો તેના 50% એટલે કે 35,000 થાય, પરંતુ નિયમ પ્રમાણે તમને 25,000 રૂપિયા છે એની સહાય મળે છે। હવે સહાય છે એ કોને મળવા પાત્ર થશે તો કે બાંધકામ શ્રમિક અને શ્રમયોગી પરિવારના વિદ્યાર્થીઓ છે એને લેપટોપ ખરીદવાની સહાય મળવા પાત્ર થાય છે। આ યોજનાનો લાભ છે એ ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અથવા તો સંસ્થાની અંદર કામ કરતા શ્રમયોગીના બાળકો છે એ લઈ શકે છે। વિદ્યાર્થીને વાલી જે કારખાના અથવા તો સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષનો લેબર વેલફેર અકાઉન્ટ જે હોય છે એની અંદર લેબર વેલફેર ફંડ છે એ ભરેલો હોવો જોઈએ। આની અંદર પ્રોફેશનલ તથા ડિઝાઇન, MBBS, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, ફાર્મસી, મિકેનિક, ઇલેક્ટ્રિક જેવા પ્રોફેશનલ ડિગ્રી કોર્સમાં જો વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો તેમને આ સહાય છે એ મળવા પાત્ર થાય છે। હવે આના માટે ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એની અંદર વિદ્યાર્થીને ઓછામાં ઓછા 70% ગુણ છે એ હોવા જોઈએ। ધોરણ 12 છે એ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થી છે એ વિદેશની અંદર અભ્યાસ કરવા માટે ગયેલું હોવું ન જોઈએ। આ યોજનાનો લાભ છે એ 2022થી વિદ્યાર્થીઓ છે એ લઈ શકે છે। હવે લેપટોપ છે એ વિદ્યાર્થીના નામે ખરીદેલું હોવું જોઈએ। લેપટોપ ખરીદ્યા બાદ તમારે 6 માસની અંદર આની અંદર અરજી કરવાની હોય છે। આની અંદર બિલ નંબર, તારીખ, GST નંબર, ટોટલ રકમ, લેપટોપનો સિરિયલ નંબર સ્પષ્ટ વંચાય તેવા તમારે આની અંદર લખવાના હોય છે। વિદ્યાર્થીના બેંક ખાતાની અંદર જે રકમ છે એ ડાયરેક્ટ જમા કરવામાં આવે છે। હવે આની અંદર ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીના 12મા ધોરણની માર્કશીટ, વિદ્યાર્થીના પિતા શ્રમ યોગીને કંપની દ્વારા ભરવામાં આવેલ ઓળખ કાર્ડની નકલ, જે પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ કોર્સમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય તેનો અલોટમેન્ટ લેટર, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, શ્રમયોગીનું આધાર કાર્ડ, એડમિશન કમિટીમાં અથવા તો સંબંધિત કોલેજની રસીદ, વિદ્યાર્થીનો કેન્સલ કરેલો અથવા તો બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ, છેલ્લા 1 વર્ષની અંદર વેલફેરમાં તમે પૈસા જમા કરાવો છો એની રસીદ આની જોડે બીડવાની હોય છે। હવે પહેલાં આ જે ફોર્મ છે એ ઓફલાઈન ભરાતું હતું। 2023ના જે ફોર્મ છે એ પણ ઓફલાઈન ભરાયેલા હતા કે જે તમારે ફોર્મ ભરી ડોક્યુમેન્ટ્સની પ્રિન્ટ કાઢી અને જમા કરાવવાના હતા, પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયાના મારફતે સરકારે બધું જ ડિજિટલ કરી નાખ્યું છે। તો તમે જે આ વેબસાઇટ ઉપર જશો તો આની અંદર તમે જોઈ શકો છો યોજના નામની અંદર લેપટોપ ખરીદ સહાય યોજના જે અત્યારે ઓપન છે, એટલે તમે આની અંદર અરજી છે એ કરી શકો છો। હવે આના સ્ટેપ 1ની આપણે વાત કરીએ તો સ્ટેપ 1 છે એની અંદર જે સન્માન પોર્ટલ છે એના ઉપર જે શ્રમયોગી વાલી છે એમને પોતાના આધાર કાર્ડથી રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। ત્યારબાદ તમે લિસ્ટ ઓપન કરશો તો એમાં તમને લેપટોપ સહાય યોજના જોવા મળશે, એમાં તમારે ક્લિક કરવાનું હોય છે। આની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારે શ્રમયોગીનું આધાર કાર્ડ અને યુઝરનો પ્રકાર એટલે બાંધકામ શ્રમિક છે, કારખાના સંસ્થાના શ્રમિક છે કે અન્ય શ્રમિક છે એ તમારે અહીંયા પર લખવાનું હોય છે। ત્યારબાદ જ તમે આની અંદર રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો। હવે એકવાર તમારું રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારું એક લોગિન આઈડી જનરેટ થાય છે પાસવર્ડ નાખી। ત્યારબાદ જે સેકન્ડ સ્ટેપ છે એની અંદર તમારે પર્સનલ ડિટેલ ભરવાની હોય છે,
જેવું તમે લેપટોપ સહાય યોજના ઉપર ક્લિક કરશો એવું એક ફોર્મ છે એ ઓપન થાય છે. એની અંદર પર્સનલ ડિટેલ્સ છે એ ભરવાની હોય છે, જેમાં શ્રમિક ઓળખ કાર્ડની વિગતો, વિદ્યાર્થીઓનું નામ, સરનામું, અન્ય વિગતો અને ત્યારબાદ સ્કીમ ડિટેલ્સ છે એ ભરવાની રહેશે. વિદ્યાર્થીના અભ્યાસક્રમને લગતી વિગતો છે એ પણ આની અંદર ચોક્કસથી ભરવાની હોય છે. ગયા વર્ષનું જે ફોર્મ છે એ આવ્યું હતું, એની અંદર જે પર્સનલ ડિટેલ્સ છે એમાં એક તો વિદ્યાર્થીનો ફોટો આવશે, ત્યારબાદ વિદ્યાર્થીઓનું નામ, બેંક ખાતું, એડ્રેસ, વિદ્યાર્થીના વાલી જે સંસ્થામાં કાર્ય કરતા હોય તે સંસ્થાનું આખું એડ્રેસ, ત્યારબાદ ત્યાંનો એમનો લેબર વેલફેર અકાઉન્ટ નંબર હશે એ અહીંયા પર લખવાનો હોય છે. ધોરણ 12 પરીક્ષા છે એ કયા માસની અંદર અને કયા વર્ષે આપેલી હતી અને કેટલા પર્સન્ટેજ આપ્યા હતા. ત્યારબાદ તમે કયા કોર્સની અંદર કયા કોર્સની અંદર એડમિશન લીધું છે, લેપટોપ ક્યારે ખરીદ્યું છે, લેપટોપનો બિલ નંબર, લેપટોપની ટોટલ કિંમત, લેપટોપનો સિરિયલ નંબર, કંપનીનું નામ અને વિદ્યાર્થીના બેંક ખાતાની નકલો. આટલી જે વિગતો છે એ આની અંદર પર્સનલ ડિટેલ્સમાં ભરવાની હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્સ છે અપલોડ કરવાના હોય છે. એની અંદર જે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ માંગેલા હોય, જેમ કે લેપટોપનું બિલ છે, વિદ્યાર્થીની માર્કશીટ છે, વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે, વિદ્યાર્થીના વાલીનું લેબર વેલફેર અકાઉન્ટની રિસિપ્ટ છે, એ બધા ડોક્યુમેન્ટ્સ આની અંદર તમારે સબમિટ કરવાના હોય છે અપલોડ ડોક્યુમેન્ટ્સની અંદર. ત્યારબાદ આ એક બોનોફાઇડ સર્ટિફિકેટ છે. બોનોફાઇડ સર્ટિફિકેટ છે એ વિદ્યાર્થીઓના વાલીએ કારખાના તરફથી લેવાનું હોય છે, જેની અંદર અહીંયા વિદ્યાર્થીઓના માતા પિતાનું નામ આવશે, તારીખ આવશે, ત્યારબાદ તેમને લેબર વેલફેર અકાઉન્ટ ખાતાની અંદર જે જમા કરાવે છે એનો એક નંબર હશે અને હાલ કયા કારખાનાની અંદર ફરજ બજાવે છે એ અને કઈ યોજનામાં લાભ લેવા માંગે છે. ત્યારબાદ તમારા કંપનીના માલિક અથવા તો મેનેજર હોય એમના સહી સિક્કા અહીંયા કરવાના હોય છે અને આ એક તમારે કંપનીનો જે લેટર પેડ હોય છે એના ઉપર તૈયાર કરી અને એઝ અ ડોક્યુમેન્ટવાળા સેક્શનની અંદર આ પણ એક બોનોફાઇડ સર્ટિફિકેટ પણ અટેચ કરવાનું હોય છે. ત્યારબાદ તમે સબમિટ કરશો એટલે તમારી એક એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. એ એપ્લિકેશન નંબરની મદદથી તમે પ્રિન્ટ કાઢી અને તમારે પ્રિન્ટ છે એ સાચવી રાખવાની છે. ત્યારબાદ જે વેબસાઇટ છે એની અંદરથી તમે એપ્લિકેશન નંબર પરથી તમારું એપ્લિકેશનનું સ્ટેટસ છે એ પણ જોઈ શકો છે. એ આખો લેપટોપ સહાયમાં તમારે કેવી રીતે અરજી કરવાની છે અને કયા વિદ્યાર્થી આની અંદર પાત્ર બને છે એ વિશેની વિગતવાર જાણકારી હતી. તમારા પણ બાળકો આની અંદર એલિજિબલ હોય તો આજે જ આ સરકારી યોજનાનો લાભ લો અને વિડીયોને બીજા શ્રમયોગી જોડે પણ શેર કરો, એટલે એ પણ આની અંદર સહાય લઈ શકે.